હવે તો ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં સૌથી વધારે જો કોઈ સમસ્યા થતી હોય ને તો એ છે ઓઇલી સ્કિન. એટલે કે આ ઉનાળાની ઋતુમાં તમારી જે ત્વચા છે એ ચીકણી થઈ જતી હોય છે અને આને જ કારણે તમને ખીલ અને ફોલ્લીઓ જેવી સમસ્યા પણ થતી હોય છે. હવે દરેક લોકોની જે સ્કિન હોય છે ઓઇલી નથી હોતી, પરંતુ ઉનાળાની આકરી ગરમીને કારણે એમની સ્કિન પણ ઓઇલી થઈ જતી હોય છે. તો પ્રશ્ન એ થાય કે શું આપણે આ ઓઇલી સ્કિનથી તુરંત જ છુટકારો મેળવી શકીએ કે ન મેળવી શકીએ? તો તેનો જવાબ છે હા. તમે તમારા ઘરમાં અને તમારા રસોડામાં રહેલી 5 વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે જ બેઠા ઓઇલી સ્કિનથી અને ખાસ કરીને ઉનાળાની ગરમીથી છુટકારો મેળવી શકો છો. હવે ક્યાં છે 5 નુસ્ખાઓ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર ને મારું નામ છે મેઘા. હવે આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે કોઈ પણ ઋતુમાં આપણે આપણા ચહેરાની સ્કિનનું ધ્યાન રાખવું જે છે એ ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે શિયાળામાં આપણા ચહેરાની જે સ્કિન છે એ ડ્રાય થઈ જતી હોય છે અને ઉનાળામાં આપણી ચહેરાની સ્કિન ઓઇલી થઈ જતી હોય છે, એટલે કે ચીકણી થઈ જતી હોય છે. અને આને જ કારણે આપણે ઘણી બધી સમસ્યાનો પણ સામનો કરવો પડતો હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ ઉનાળાની ઋતુમાં આટલી આકરી ગરમીમાં આપણે આપણી ઓઇલી સ્કિનને બચાવી શકીએ છીએ, એટલે કે ઓઇલી સ્કિનથી તુરંત જ છુટકારો મેળવી શકીએ છીએ કે નથી મેળવી શકતા? તો તેનો જવાબ હા છે. તમે થોડી કાળજી લઈને અને થોડા નુસ્ખાઓ અજમાવીને તમારી ઓઇલી સ્કિનથી તુરંત જ છુટકારો મેળવી શકો છો. હવે આ નુસ્ખાઓમાંથી સૌથી પહેલું છે મુલતાની માટી. જો તમારી વધારે પડતી ઓઇલી સ્કિન હોય છે અને ઉનાળામાં તમારા ઓઇલી સ્કિનથી છુટકારો મેળવવો છે તો તમે મુલતાની માટી સાથે જ તેમાં ગુલાબ જળ ઉમેરીને એને તમારા ચહેરા પર લગાવી શકો છો. અને ડ્રાય થઈ ગયા બાદ તમારો જે ચહેરો છે એ ઠંડા પાણીથી તમારે સાફ કરવાનો રહેશે. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ નુસ્ખાને અજમાવી શકો છો અને આને જ કારણે તમારી જે ઓઇલી સ્કિન છે તેનાથી તમને છુટકારો મળી જશે. આટલું જ નહીં, તમે મુલતાની માટી અને કાકડીના રસને પણ તમારા ચહેરા પર લગાવી શકો છો. આ સાથે મુલતાની માટીની સાથે તમારે એલોવેરા અથવા તો મધનો ઉપયોગ કરીને પણ તમે તેને તમારા ચહેરા પર લગાવી શકો છો. અને આટલું જ નહીં, તમે મુલતાની માટીની સાથે હળદરને મિક્સ કરીને પણ તમારા ચહેરા પર લગાવી શકો છો. આ તો પહેલો નુસ્ખો હતો. બીજો નુસ્ખો છે દહીં અને મધ. હવે જો તમારી વધારે પડતી ઓઇલી સ્કિન છે તો તમારે દહીં લેવાનું છે, તેમાં થોડું મધ ઉમેરવાનું છે અને આ સિવાય તમે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે તમે આ જે ફેસ માસ્ક છે એ તમે તમારા ચહેરા પર લગાવીને જે ઓઇલી સ્કિન છે તેનાથી તુરંત જ છુટકારો મેળવી શકો છો. અને જો તમારે આવું ના કરવું હોય તો તમે ફક્ત દહીંનો ઉપયોગ કરીને પણ તમારી જે ઓઇલી સ્કિન છે તેનાથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે દહીં લેવાનું છે અને દહીંને તમારા ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવી રાખવાનું છે. એ બાદ જે દહીં સુકાઈ જાય એ પછી તમારે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે. અને આ નુસ્ખો પણ તમે અઠવાડિયામાં 2 થી 3 વખત ઉપયોગ કરી શકો છો. ત્રીજો નુસ્ખો છે ચણાનો લોટ અને હળદર. હવે સામાન્ય રીતે આ જે નુસ્ખો છે એ તમારી ઓઇલી સ્કિનથી તો તમને છુટકારો મેળવશે જ, સાથે જ જો તમને ખીલની સમસ્યા હોય તો તેનાથી પણ તમને છુટકારો મળી જશે. કારણ કે જે ચણાનો લોટ છે તમારા ચહેરા પર જે ડેડ સ્કિન સેલ્સ છે તેને દૂર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તમારો જે ચહેરો છે તેને પણ સારું રાખે છે. આ માટે તમારે 1 ચમચી ચણાનો લોટ લેવાનો છે, સાથે જ તેમાં થોડી 1 ચપટી હળદર ઉમેરી દેવાની છે અને તેની જાડી જે પેસ્ટ છે તે બનાવી લેવાની છે. અને આ સિવાય તમે તેમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે આ જે પેસ્ટ તૈયાર થઈ છે તેને તમારે ચહેરા પર લગાવવાની છે અને 15 મિનિટ સુધી તમારા ચહેરા પર તેને રાખી રાખવાની છે. અને સુકાઈ ગયા બાદ તમારે તેને ઠંડા પાણીથી સાફ કરી દેવાની છે. હવે આ નુસ્ખો જો તમે અઠવાડિયામાં 1 થી 2 વખત ટ્રાય કરશો તો જે તમને તમારી ઓઇલી સ્કિન છે તેનાથી તમને તુરંત જ છુટકારો મળી જશે. હવે ચોથા નુસ્ખાની વાત કરી લઈએ તો એ છે કાકડીનો રસ. હવે કાકડી આપણા શરીર માટે તો ઘણી ફાયદાકારક છે, સાથે જ આપણા ચહેરા માટે પણ તે ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે જો તમારી ઓઇલી સ્કિન છે તો તમે કાકડીના રસને તમારા ચહેરા પર લગાવી શકો છો. આ માટે તમારે વધુ કશું નથી કરવાનું. જે કાકડી છે તેને ખમણી નાખવાની છે અથવા તો તેને મિક્સચરમાં જઈને તેને પીસી નાખવાની છે અને જેનો તેનો રસ છે એ તમારે ચહેરા પર લગાવી દેવાનો છે અને સુકાઈ ગયા બાદ તમારા ચહેરાને તમારે ધોઈ નાખવાનું છે. આ સિવાય તમે કાકડીના ટુકડાને ચહેરા પર ઘસી શકો છો અને અડધા કલાક બાદ તમે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ શકો છો. આ નુસ્ખો અજમાવશો એટલે તમારી જે ઓઇલી સ્કિન છે તેનાથી તમને છુટકારો મળી શકે છે. અને પાંચમો અને છેલ્લો નુસ્ખો છે એલોવેરા જેલ. એલોવેરા જેલના આપણે બધાએ ફાયદા સાંભળ્યા છે, પરંતુ ઓઇલી સ્કિનથી છુટકારો મેળવવા માટે એલોવેરા જેલ જે છે એ કુદરતી રીતે એક સારો ઉપાય માનવામાં આવે છે. આ માટે તમારે એલોવેરા જેલને તમારા ચહેરા પર 20 થી 30 મિનિટ સુધી લગાવી રાખવાનું છે અને બાદ તમારા ચહેરાને તમારે સાફ કરી નાખવાનું છે. આ સિવાય તમે આખી રાત પણ એલોવેરા જેલને તમારા ચહેરા પર લગાવી શકો છો. અને આ જે એલોવેરા જેલનો નુસ્ખો છે એ તમે દરરોજ પણ ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલના ઉપયોગથી તમારી જે ઓઇલી સ્કિન છે એ તો દૂર થશે જ, આ સાથે તમારો ચહેરો પણ ખીલી ઉઠશે અને તમને ખીલ જેવી સમસ્યાથી પણ છુટકારો મળી જશે. આ સિવાય ખાસ ધ્યાન રાખો કે જો તમે બહારથી આવો છો તો તમારે આવીને તુરંત તમારો જે ચહેરો છે તેને સાફ કરવો જોઈએ અને તમારા ચહેરાને પૂરતા પ્રમાણમાં મોઇશ્ચરાઇઝ પણ કરવું જોઈએ. અને સારી સ્કિન માટે તમારા આખા દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણીના પણ પીવા જોઈએ. એટલું જ નહીં, તમારે આખા દિવસમાં ખાસ કરીને ઉનાળામાં અને આકરી ગરમીમાં આખા દિવસમાં
4 થી 5 વખત જે ચહેરો છે તેને ઠંડા પાણીથી સાફ પણ કરવો જોઈએ. અને એ પણ ધ્યાન રાખજો કે આ ઉનાળાની ગરમીમાં તમારે બને એટલો ફેસ વોશનો ઉપયોગ જે છે એ ઓછો કરવો જોઈએ. અને નેચરલી તમે તમારા ચહેરાને જેટલી પણ વખત સાફ કરો છો એનાથી તમારો જે ચહેરો છે એ ખીલી ઉઠશે. અને આટલું જ નહીં, તમારી જે ઓઇલી સ્કિન છે તેનાથી પણ તમને છુટકારો મળી જશે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી સલાહ લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે અમારી ચેનલ VTUgujarati.com સાથે જોડાયેલા રહેજો.